જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે હું આવી ગયો છું રાજકોટ શહેરની અંદર કુવાડવા રોડ ઉપર રણછોડદાસ બાપુના આશ્રમની એક્ઝેક્ટ સામે કે જ્યાં દ્વારકાધીશ રેસ્ટોરન્ટ આવેલ છે. અને આ જગ્યાએ શુદ્ધ અને સાત્વિક ભોજન અને એ પણ માત્ર 130 રૂપિયામાં અનલિમિટેડ દેશી ભાણું પીરસવામાં આવે છે. તો આવો આપણે રેસ્ટોરન્ટની મુલાકાત લઈએ. રાજકોટના ખૂબ જ સારા એવા લોકેશનમાં, એટલે કે કુવાડવા રોડ, જે રાજકોટનું ધબકતું હૃદય કહેવાય, એવા રણછોડદાસ બાપુના આશ્રમની એક્ઝેક્ટ સામે આ રેસ્ટોરન્ટ આવેલ છે. અને આ જગ્યાએ ખૂબ જ સાત્વિક વાનગી પીરસવામાં આવે છે. દ્વારકાધીશ રેસ્ટોરન્ટ એટલે સંજયભાઈ, જેમના નંબર છે 96 019 22 268. દેશી ભાણું ફક્ત 130 રૂપિયામાં પીરસવામાં આવે છે, જેમાં ચૂલામાં બનાવેલા રોટલા અને રોટલી પીરસવામાં આવે છે. ઘી, ગોળ, માખણ, શાક, દહીં તિખારી, દાળ ભાત, દહીં, છાશ, પાપડ વગેરે ફક્ત 130 રૂપિયામાં અનલિમિટેડ થાળી એટલે દ્વારકાધીશ રેસ્ટોરન્ટ. અને આજનું મેનુ છે સ્પેશિયલ ખીર, ઊંધિયું, સેવ ટમેટાનું શાક, રજવાડી ઢોકળી, દેશી ચણા, દાળ ભાત, છાશ, સલાડ, પાપડ, રોટલા, રોટલી વગેરે. આવો આપણે જોઈએ. બપોરના 12 વાગ્યા છે. ધીમે ધીમે ગ્રાહકો આવી રહ્યા છે. ફક્ત 4 જ માસના ટૂંકા ગાળામાં આ રેસ્ટોરન્ટે આ વિસ્તારમાં ખૂબ જ સારી એવી નામના કાઢી છે. અને કાઢે જ ને કારણ કે ઘરનું બધું દૂધ, દહીં, છાશ, ઘી અહીં વાપરવામાં આવે છે. ગામડેથી મંગાવી અને અહીંયા દહીં, દૂધ, છાશ પ્યોર આપવામાં આવે છે. બધા ગ્રાહકો આવી ગયા છે. જો કલ્પેશભાઈ, અમારા અનિલભાઈ સોલંકી, વજુભાઈ ચાવડા બધા જમવા માટે આવી ગયા છે. ધીમે ધીમે ગ્રાહકો આવી રહ્યા છે. અહીંયા બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી ભરચક ભીડ રહે છે. અને રાત્રે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી ટ્રાફિક હોય છે. રાત્રે કઢી, ખીચડી અને ચોખ્ખું દૂધ પણ હોય છે. ઘર હોય કે ધંધાની જગ્યા હોય, માતાજીનું સ્થાન તો પહેલાં જ હોય. મચ્છોમાં, ખોડિયારમાં પરિવારના કુળદેવી તેમજ નાગદાદા અહીંયા સ્થાપન કરવામાં આવ્યા છે. સંજયભાઈ પ્રોપરાઇટર છે અને ખુદ અહીંયા દેખરેખ રાખી રહ્યા છે. અને તેઓ વેઇટરનું કામ પણ કરી લે છે. બધાને ભાવ કરીને પીરસે છે. કેવી ઘાટી રગડા જેવી છાશ ફ્રીજમાંથી તાજી કાઢવામાં આવે છે. જો આખી બોગણી ભરીને મૂકી દેવાની, જેને જેટલી જોઈએ એટલી લઈ લઈએ. સરસ મજાનું રજવાડી ઢોકળીનું શાક, આહા, જોઈને જ મોઢામાં પાણી આવી જાય. એવું જ સરસ સેવ ટમેટાનું લાલ ચટાકેદાર શાક, વાહ. દેશી ચણા મસાલા, વાહ, ખૂબ સરસ. અને આ છે કાઠિયાવાડી ઊંધિયું. શિયાળામાં ઊંધિયું ખાવાની મજા અલગ જ છે. સરસ મજાની ઘાટી રગડા જેવી દાળ, માંડવીના દાણા નાખેલી. તમારું નામ? મારું નામ બાંબા સંજય છે. આપણે ટૂંક સમયથી હજી 4 મહિના થયા છે અને આ વસ્તુ અલગ કરી છે, સાવ દેશી. ચૂલાના રોટલા, રોટલી, બધી વસ્તુ જે કોઈ હોટલમાં તમને સામાન્ય નહીં મળી રહે. આ વસ્તુ ગોતવી બહુ મુશ્કેલ છે. એકવાર જે સ્વાદ ચાખી જાય છે, જે વ્યક્તિ જમી જાય છે, તે બીજી વાર જરૂર આવે છે. એમાં આપણે પૂરેપૂરો લાભ છે. ના ભાઈ, ખૂબ સરસ છે. તમે સારી એવી માહિતી આપી. અને અત્યારે જો આ ભાવમાં આપણે જોવા જઈએ ને તો આવું સરસ મજાનું શુદ્ધ અને સાત્વિક જમવાનું ક્યાંય નથી મળતું. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. આપણે સંજયભાઈને ફરી પાછા મળશું. કેવી સરસ મજાની ખીર, જો આજનું સ્પેશિયલ ભાણું છે આ. સલાડ, ડુંગળી, કચુંબર, ટમેટા, કોબીજ, 3 જાતના તો અથાણા છે. અહીંની ચોખ્ખાઈ એકદમ સરસ છે. ઘડીએ અહીંયા ગાભો મારીને બધી વસ્તુ સાફ કરવામાં આવે છે. અને આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ રેસ્ટોરન્ટ કે હોટલ હોય ત્યાં ગ્રાહકોએ રસોડામાં જવાની મનાઈ હોય છે, પણ ના, આ જગ્યાએ બધાને જવાની છૂટ છે. જો 6 જાતના તો સલાડ છે, અથાણું, મરચાં, ગોળ, કાકડી, ટમેટા, ડુંગળી. રોટલી પણ એવી જ સરસ છે, ગરમા ગરમ રોટલી, દાળ, ભાત, શાક, પાપડ, અથાણું. અને એક્સ્ટ્રા આપણે જો કોઈ ચીજ જોતી હોય, લાડવા,
દહીં, ઘી, તો એનો ચાર્જ એક્સ્ટ્રા ચૂકવવાનો છે. બાકી અનલિમિટેડની અંદર 4 શાક, દાળ ભાત, શાક, અનલિમિટેડ રોટલી, રોટલા, જે ખાવું હોય, છાશ, પાપડ, બધું જેટલું જે જોઈએ એટલું લઈ શકીએ છીએ. જો રોટલી કેવી સરસ મજાની બની રહી છે. સરસ. જો આ રોટલી હમણાં ફૂલાઈ જશે. જો એકદમ ફૂલાઈને દડો થઈ જાય રોટલી. બે બાજુથી શેકાઈ જાય છે, જરાય કાચી નથી રહેતી. અને બધો ઘરનો સ્ટાફ છે. બેન રોટલી વણી રહ્યા છે એ પણ ઘરના જ છે, અને ભાઈ રોટલી ચેડવી રહ્યા છે એ પણ ઘરના જ છે. બધા ઘરના છે. પીરસવાવાળા, કાઉન્ટર ઉપર બેસવાવાળા, બધા ઘરના. રસોડામાં બધે ચક્કર મારવાની છૂટ છે અહીંયા. કારણ કે જેને ચોખ્ખું જ ખવડાવવું છે એને ક્યાં કોઈના બાપની બીક છે. ટમેટા કેવા સરસ છે, લાલ ચટાકેદાર. ઘીના 30 રૂપિયા એક્સ્ટ્રા, માખણના 20 રૂપિયા, દહીંના 20 રૂપિયા, દૂધના 20 રૂપિયા, ગોરવું 20 રૂપિયા, ચૂરમાના લાડુ 30 રૂપિયા, સ્વીટ લચ્છી 30 રૂપિયા. જો માજી સરસ મજાના બાજરાના રોટલા ઘડી રહ્યા છે. ગરમા ગરમ રોટલા. અને બાજરાના રોટલા ઘડવાને એ એક જાતની કલા છે. જેને આવડતા હોય એને જ આવડે. નહીતર વેણું લઈને જો આપણે રોટલી ઘડવી હોય ને તો એ નકશા જેવી થઈ જાય. કોઈ દેશનો નકશો હોય ને એવી થઈ જાય. પણ આ હાથેથી બાજરાના રોટલા ઘડે છે, ગાડાના પૈડા જેવડા, તો એ સરસ એક બજાના ગોળાકાર જેવા કેવા આકારના છે રોટલા. હમણાં આપણે જશું જો અહીંયા રોટલા. હા, રોટલો તો કાઠિયાવાડનો હો. કાઠિયાવાડનો રોટલો કેવો હોય. કાઠિયાવાડમાં કોક દી કે ભૂલો પડ ભગવાન, તું મારો થા મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. કાઠિયાવાડમાં કદાચ ભગવાન ભૂલો પડે તો એને 32 ભાતના ભોજન બનાવીને જમાડે. 32 ભાતના ભોજન ન હોય તો દાળ ભાત શાક રોટલી જમાડે. અરે દાળ ભાત શાક રોટલી ન હોય ને તો બાજરાનો રોટલો ને ડુંગળીનો ડળો ખવડાવે, પણ ભગવાનને પાછો ન જવા દે. એટલે કીધું છે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન, મારો થા મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. જો આપણે રોટલો જોઈએ કેવી રીતે બને છે. માં જેમ પોતાના નાના બાળકને બે હાથે રમાડતી હોય ને એવી રીતને લોટના પીંડાને રમાડતા રમાડતા ભાવથી રોટલો બનાવવામાં આવે છે. અને રોટલો પણ જ્યારે ચોળવાઈ જાય ને ત્યારે ફરતી કેવી ડિઝાઇન થઈ જાય છે એમાં. જો આ બેન પોતાનો 60 વર્ષનો અનુભવ આ રોટલામાં નીચોડી રહ્યા છે અને ગ્રાહકોને ભાવે ભાવે ભોજન પીરસી રહ્યા છે. બે હાથના ટપાકા પાડી પાડીને રોટલો એકદમ સરસ મજાનો ગોળ બનાવી નાખ્યો છે. અને જે ભોજનમાં ભાવ હોય ને એ પ્રસાદ બની જાય છે. અહીંયા પ્રસાદ પીરસવામાં આવે છે એમ કહીએ ને તોય ચાલે. કારણ કે અહીંના જે માલિક છે ને એ ગ્રાહકોને પરાણે તાણ કરીને જમાડે છે. જો તાવડીમાં રોટલો નાખી રહ્યા છે. હવે સરસ મજાનો ગોળ રોટલો બની ગયો છે. ખરેખર આ જગ્યાએ જમવા આવવાની એક વખત જરૂર છે. નહીતર રસોડામાં કોઈને આવી રીતના આવવા જ ન દે. જો કેવું બળતું થઈ ગયું છે ને આ રોટલો તાવડીમાં નાખ્યો છે અત્યારે. રોટલો હમણાં ચડી જશે થોડી વારમાં. અને જો સંજયભાઈ તો અહીંયા પાર્સલ બનાવવામાંથી જ ઊંચા નથી આવતા. ક્યારના અમે આવ્યા ત્યારના પાર્સલ બનાવે છે. કારણ કે જેટલા માણસો જમવા આવે છે ને એથી ડબલ તો અહીંયા પાર્સલની ગરાગી છે. આજુબાજુ વિસ્તારમાં જે કોઈ રહેતા હોય એ બધા પોતાની ઘરે અહીંથી 3 થાળી 4 થાળી એવા બધા પાર્સલ લઈ જાય છે. કોઈને મનપસંદગીનું શાક હોય કે આજે મારે ઊંધિયું ખાવું છે તો હોટલમાંથી ઊંધિયું મગાવી લે છે. અને બધા જોખફટ કરીને કહે છે ભાઈ દ્વારકાધીશમાંથી લઈ આવજો, બીજે જાતો નહીં. એવું આ જગ્યાનું સરસ મજાનું નામ છે. જો સાથે પાર્સલમાં સલાડ, ટમેટા અને ડુંગળી પણ આપવામાં આવે છે, મરચાં પણ આપવામાં આવે છે. કોઈ જાતની કચાશ રાખવામાં આવતી નથી. પ્રેમથી જેમ આપણને માં જમાડતી હોય ને એવી રીતના બધાને જમાડે છે. તમે ઘણી જગ્યાએ જમવા ગયા છો, પણ એક વખત આ હોટલની મુલાકાત લઈ અને અવશ્ય જમવા આવજો. તમને એમ થશે કે નાના છે. મોટી મોટી હોટલોમાં તો આપણે રૂપિયા દઈને જમતા હોય છે, ઘણા જાજા રૂપિયા લેતા હોય છે. પણ આ તો માત્ર 130 રૂપિયામાં 4 જાતના શાક, જેને જે ભાવે એ. અને રોજ અલગ અલગ શાક હોય. એમ નહીં કે આ 4 એટલે 4 જ. જો આજે અહીંયા રજવાડી ઢોકળી છે, ઊંધિયું છે, સેવ ટમેટાનું શાક છે અને દેશી ચણા છે. આ જો છાશ જુઓ, પોતાના ઘરના ઢોરની અને હાથે બનાવેલી છાશ કેવી ઘાટી રગડા જેવી છે.
પાર્સલમાં છાશ પણ આપવામાં આવે છે અને અહીંયા તો જેટલી પીવી હોય એટલી છૂટ છે. આ હોટલના માલિક ખુદ છે અને અહીંના વેઇટર અમારા સચિનભાઈ હતા હમણાં થોડી વાર પહેલા, એ પણ તાણ કરીને ગરાડને પરાણે જમાડે છે. એક રોટલી તો તમારે ખાવી જ પડશે. જય દ્વારકાધીશ સંજયભાઈ. જય દ્વારકા. મજામાં ભાઈ? આ હોટલ આપણે અહીંયા કેટલા ટાઈમથી ચાલુ કરી છે? આપણે અહીંયા 4 મહિનાથી ચાલુ કરી છે. આપણી એક હોટલ વાંકાનેર બાઉન્ડ્રી હાઈવે કેરાળા બોર્ડની સામે છે, જે 4 વર્ષથી ચાલે છે. બરાબર. બીજી બ્રાન્ચ આપણી અહીંયા રાજકોટ કરી છે. અને અત્યારે આપણે આ 130 રૂપિયા ફિક્સ થાળીના છે, ફૂલ થાળીમાં 130 રૂપિયા અનલિમિટેડ છે. બરાબર. જેમાં આપણે સ્પેશિયલ ખીર આપી છે, હા ચૂલાના રોટલા, બરાબર. જે રાજકોટમાં મળવા મુશ્કેલ છે. હા. ચૂલાના રોટલા રોટલી, 4 શાક આપી છે, જે અવનવી દરરોજ ફરતા રહે છે. જે ખૂબ સરસ. શાક તમને અહીંયા ઓછા મળશે, જે પ્રેમથી ભાવથી જમાડી છે એવું કોઈ જમાડશે નહીં. જે નહીં. બધા પૈસા કમાવા માટે તમને ગરમ મસાલા નાખીને જમાડે. આપણે એકદમ સાવ દેશી છે. શાક, દાળ ભાત, રોટલી, રોટલા, ખીર, છાશ, સલાડ, પાપડ બધું અનલિમિટેડ આપી છે 130માં. અને તમારી છાશ બહુ એકદમ ઘાટી રગડા જેવી, તો છાશ તો ઘરના ઢોરની હશે ને? આ ઘરના ઢોરની જે ગામડેથી દૂધ મંગાવીને છાશ બનાવી છે. અને તો આ ગ્રાહક મિત્રોને તમે અત્યારનું અહીંનું લોકેશન બતાવી દો, કઈ જગ્યાએ છે આપણે? આપણું લોકેશન છે કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડીથી પારવડી ચોકડી બાજુ જતા હા. રણછોડદાસ બાપુ આશ્રમની સામે, રણછોડદાસ બાપુ આશ્રમની સામે મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળાની બાજુમાં જય બરાબર. દ્વારકાધીશ રેસ્ટોરન્ટ, દેશી ભાણું. જય દ્વારકાધીશ. હા, જય દ્વારકાધીશ. તો તમે ગ્રાહક મિત્રોને કાંઈ કહેવા માંગો છો? ગ્રાહક મિત્રોને એટલું જ કહું છું કે એકવાર જે ગ્રાહક અહીંયા આવી ગયો છે તે બીજી વાર આવે જ છે, જે મારો મોટો બેનિફિટ છે. પ્લસ તમે આવો, એકવાર ટેસ્ટ કરો, જય દ્વારકાધીશ હોટલની શાન વધારો. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. તો મિત્રો, દ્વારકાધીશ રેસ્ટોરન્ટની એક વખત અવશ્ય મુલાકાત લેશો, કારણ કે માત્ર 130 રૂપિયામાં અનલિમિટેડ, અને એ પણ દેશી ભાણું, ચૂલાના બલેના રોટલા ખાવાની ખૂબ જ મજા આવશે. અને મારો આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલ જાણવા જેવું વ્લોગને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.